ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો શૂઝ। નમસ્કાર, હું મેઘના રાણા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ લેબર કોર્ટની છતનો કેટલોક ભાગ ધરાશયી, સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નહીં। ભરૂચના શિવભક્તે ઘીમાંથી શિવજીને કંડાર્યા। 10 દિવસની મહેનત બાદ 25 કિલો ઘીમાંથી શિવ પ્રતિમાનું સર્જન ભરૂચના ભૃગુ ઋષિ મંદિરે દર્શનાર્થે મુકાશે। 1.25 માસ સુધી શિવ પ્રતિમા રહેશે। ઝઘડિયા તાલુકામાં વિજિલન્સના દરોડા, 48 લાખની વીજ ચોરી ઝડપાઈ। ભરૂચની લેબર કોર્ટના જજ ચેમ્બરની છતનો ભાગ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। ભરૂચના કણબીવગા વિસ્તારમાં આવેલ લેબર કોર્ટના જજ ચેમ્બરની છતનો કેટલોક ભાગ અચાનક ધરાશાયી થતાં ગભરાટ મચી જવા પામી હતી। જોકે સદનસીબે છત પરથી પોપડો ધરાશાયી થયો તે સમયે ચેમ્બરમાં જજ કે અન્ય કોઈ ન હોવાથી કોઈને ઈજા કે જાનહાનિ થવા પામી ન હતી। 1997માં બનેલ લેબર કોર્ટ બિલ્ડિંગમાં આ પૂર્વે પણ આ રીતે પોપડા પડવાની ઘટનાઓ બનતી રહી હોવાનું જણાવી અહીં પ્રેક્ટિસ કરતા એડવોકેટ પ્રવીણભાઈ બિસ્કીટવાલાએ આ અંગે સંલગ્ન વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું જણાવી રહ્યા છે। આજે જે ઇન્સિડન્સ બનેલો છે તે અગાઉ પણ લગભગ 5-6 વર્ષ પહેલાં જ્યાં ઉપર પાણીની વોટર કુલર મૂકવામાં આવેલું છે ત્યાં પણ સેમ ઇન્સિડન્ટ બનેલો અને ત્યાં વર્કરો પણ અમુક બચી ગયા હતા, કારણ કે આ કામદારની અદાલત છે। અહીં જો કામદારો ન્યાય નિર્ણય મેળવવા માટે આવે છે, તેમને જ જો સલામતી ન રહેતી હોય તો આ સરકાર એમને બીજું શું આપવાની છે? આજે જે કંઈ ઉપર પડી ગઈ બિલ્ડિંગમાંથી, છાપરામાંથી, ઇટ મીન્સ કે જે કંઈ પોપડા પડેલા છે તે એટલા મોટા પોપડા છે કે જો માણસ ત્યાં હાજર હોત તો એમનો મગજનીથી શું અસર થત ને એમને શું અસર થત કંઈ કહી ન શકાય। ઇવન અમારા તે જજ સાહેબ તેઓ દરરોજ ત્યાં બેસેલા હતા, તેમને બેસવાની થોડી જગ્યા પર આગળ જ એ આખો સ્લેબ તૂટી ગયો છે। આ અગાઉ પણ અમે લાગતા વળગતા સરકારી અધિકારી બંધુઓને ઘણી રિક્વેસ્ટ કરેલી કે આનું ફ્લોરિંગ ફલી કરો અને જે કંઈ રિપેર કરવાનું હોય તો કરો, પણ જાણે પેલા મમરા ગણતા હોય એ રીતે કોર્ટને ગણીને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જો ન્યાયાધીશ આ કોર્ટમાં ન્યાય આપવા માટે બેઠેલા હોય ને એમની સલામતી ના રહેતી હોય તો આમ જનતા જે બિચારા ગરીબ મજૂર લોકો અહીંયા ન્યાય મેળવવા આવે છે તેમની શું સલામતી રહેવાની? ભરૂચ શહેર જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓમાંથી કેટલીય અન્ય કચેરીઓ પણ મરામત માંગી રહી છે, તે તરફ પણ વહીવટીતંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે। ભરૂચમાં શિવરાત્રિની ઉજવણીનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો હોય તેમ ભરૂચના શિવભક્ત કલાકારે ઘીમાંથી શિવજીને કંડાર્યા છે, જેને ભરૂચના આદ્ય સ્થાપક એવા ભૃગુ ઋષિના મંદિર ખાતે દર્શનાર્થે મૂકવામાં આવનાર છે। ભરૂચના દાંડિયા બજારમાં રહેતા અને વ્યવસાય મિસ્ત્રી કામ કરતા શિવભક્ત દિલીપભાઈ મિસ્ત્રી છેલ્લા 25 વર્ષથી ઘીમાંથી શિવજી સહિત શિવ પરિવારની મનમોહક પ્રતિમાઓ કંડારે છે। મહાશિવરાત્રિ પર્વે ઘીના કલાત્મક કમળોની જેમ શિવ પ્રતિમાઓ પણ મંદિરોમાં દર્શનાર્થે મૂકવામાં આવે છે। દિલીપભાઈ મિસ્ત્રીએ આ વર્ષે 10 દિવસની અથાગ મહેનત બાદ આશરે 25 કિલોગ્રામ ઘીમાંથી શિવજીની મનમોહક પ્રતિમા કંડારી છે। 4 ફૂટ ઊંચી અને 2.5 ફૂટ જેટલી પહોળી આ શિવ પ્રતિમા બનાવવામાં દિલીપભાઈની કલા અને ભક્તિ સાથે ભાવના ભળેલી છે, જેથી તેઓ ક્યારે પણ ઘીમાંથી શિવ પ્રતિમા બનાવવા કોઈ પણ નાણાં સ્વીકારતા નથી। માત્ર જે પણ મંદિર આ પ્રતિમા દર્શનાર્થે મૂકવા માંગતા હોય તેના સંચાલકો તેઓને જરૂરિયાત મુજબનું ઘી પૂરું પાડે તેટલી તેમની ઈચ્છા હોય છે। ઘીને બરફની પાટ પર મૂકી તેને અત્યંત ઠંડુ કરી ઠારવામાં આવ્યા બાદ તેનાથી મનમોહક પ્રતિમાઓનું સર્જન કરવામાં આવતું હોવાનું દિલીપભાઈ જણાવી રહ્યા છે, જે 1 થી 1.25 માસ સુધી રહેશે। દિલીપભાઈ મિસ્ત્રીએ બનાવેલ ઘીના આ શિવજીની પ્રતિમાને મહાશિવરાત્રિ પર્વે ભરૂચના દાંડિયા બજાર સ્થિત ભૃગુ ઋષિ મંદિર ખાતે શ્રદ્ધાળુઓના દર્શનાર્થે મૂકવામાં આવનાર છે, જ્યાં ભાંગની પ્રસાદી સાથે મહાશિવરાત્રિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના પણ આયોજન કરવામાં આવ્યા છે। શિવરાત્રિ પ્રસંગે જે ઘીના શિવલિંગ બનાવવામાં આવે છે તેમાં 25 કિલો અમે ઘી વાપરેલું છે ને એને પ્રોસિજર કરી ને બનાવવામાં આવે છે। આ બનાવતા 10 દિવસ થાય છે અને 1 મહિના સુધી રહે છે અને કોઈ આડઅસર થતી નથી ને શિવરાત્રિના દિવસે અને ભાવિક ભક્તોના દર્શન માટે એને મૂકવામાં આવે છે। અચ્છા, એક શિવલિંગ બનાવતા કેટલો ખર્ચો થાય છે? એક શિવલિંગ બનાવતા 1500 જેવો ખર્ચો થાય છે ને હું બનાવવાની કોઈ મેન્ટેન લેતો નથી। અચ્છા,
કેટલા વર્ષથી બનાવતા? હું છેલ્લા 25 વર્ષથી શિવરાત્રિ પ્રસંગે ઘીના કવર બનાવું છું. આ કોઈક જગ્યાએ તમે શીખેલા છો આ વસ્તુ? ના, હું કોઈ જગા પર શીખ્યો નથી. આ રીતના જાત મહેનત કરીને આવડી ગયું ભગવાનની કૃપાથી. ઝઘડિયા તાલુકાના 15 જેટલા ગામોમાં સુરત અને વલસાડની 70 જેટલી ટીમોએ દરોડા પાડ્યા હતા. સુરત અને વલસાડથી 70 ગાડીઓમાં 70 ટીમોએ ઝઘડિયાના 15 જેટલા ગામોએ દરોડા પાડ્યા હતા. ઝઘડિયા તાલુકાના ઇન્દોર, પાણેથા, વેલુગામ, અછાલિયા, વણાકપુર, રાજપારડી, કૃષ્ણપરી, સારસા, ઉમરલા, તાજપોર, જાંબોઈ, ફીચવાડા અને ડુંડામાં વિજિલન્સની ટીમોએ સવારથી દરોડા પાડ્યા હતા, જેમાં 110 જેટલા વીજ જોડાણો કપાયા હતા અને 48 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. ભરૂચ શહેર જિલ્લામાં શિવરાત્રિની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. વિવિધ શિવાલયો અને સંસ્થામાં વિશેષ આયોજન કરવામાં આવનાર છે. ભરૂચના આચાર્યજીની ચાલ વિસ્તારમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેની તડામાર તૈયારી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. સ્ટેશન રોડ પર આવેલ રેલિંગ પર કેસરિયા પતાકાઓ સાથે શિવજીના હોર્ડિંગો પણ વિવિધ સ્થળે જોવા મળી રહ્યા છે. રામેશ્વર મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે વિશેષ પૂજન અર્ચન, આરતી, ભજન ઉપરાંત ભાંગની પ્રસાદીનું દર વર્ષની જેમ આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા આયોજન સમિતિના સુરેશભાઈ વસાવાએ તમામ ધર્મપ્રેમી ભાઈ બહેનોને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. ભરૂચ શહેરના અન્ય શિવાલયોમાં પણ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે મહાશિવરાત્રિના નિમિત્તે તારીખ 4/3/2019ના રોજ રામેશ્વર મહાદેવ મંદિરે અમે ભાંગની પ્રસાદીનું વિતરણ કરીએ છીએ. આ ભાંગની પ્રસાદી લેવા ભરૂચની તમામ જનતાને અમારી રામેશ્વર મિત્ર મંડળ તરફથી અપીલ છે કે આ પ્રસાદીનો લાભ લેવા તમામ ભરૂચની જનતા આવે એવી અમારી અપીલ છે. અને આ પ્રસાદી માટે અમે ભાંગની પ્રસાદી લગભગ 7થી 10,000 લીટર જેટલી અમે ભાંગની પ્રસાદી વેચીએ છીએ અને વિના મૂલ્યે અમે આ પ્રસાદીનું વિતરણ કરીએ છીએ. તો આ પ્રસાદીનો લાભ લેવા ભરૂચની તમામ જનતાને અમારી તરફથી અપીલ છે. ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા ઇન્ડિયન એરફોર્સના પાયલોટ અભિનંદન સુરક્ષિત રીતે પરત આવે તે માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પુલવામાના આતંકી હુમલા બાદ વળતો પ્રહાર કરતા ભારતીય સૈન્યના જાંબાઝ પાયલોટ અભિનંદન પાકિસ્તાનના કબજામાં હોવાના અહેવાલ આવતા સમગ્ર રાષ્ટ્રમાં ચિંતા પ્રસરી જવા પામી હતી. વિવિધ સંસ્થાઓ, સંગઠનો દ્વારા અભિનંદનની ક્ષેમ કુશળતા માટે હવન, યજ્ઞ, પ્રાર્થના અને દુઆ ગુજારવામાં આવી રહી હતી. તો સરકાર દ્વારા પણ પાકિસ્તાન પર આ મુદ્દે દબાણ ઊભું કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્ટેશન પાસે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પ્રાર્થના સભાનું આયોજન કરી પાયલોટ અભિનંદન ક્ષેમ કુશળ દેશમાં આવે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા ઉપરાંત જયેશ પટેલ, સુલેમન પટેલ સહિત અન્ય અગ્રણીઓ અને કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જવાનોના કાશ્મીરના પુલવા ખાતે જે હુમલો કરવામાં આવેલો હતો એ હુમલાના જવાબમાં ભારતીય વાયુસેના દળના સૈનિકો દ્વારા દેશની સુરક્ષા માટે જે રીતે એનો જવાબ આપવામાં પાકિસ્તાન ઉપર જ્યારે દેશના સૈનિકો ગયેલા હતા એની અંદર આપણા સૈનિક એવા અભિનંદનને આજે આપણે બધાએ અભિનંદન પણ આપીએ છીએ. જોકે આ દરમિયાન સરકારના પ્રયાસો અને દેશના લોકોની પ્રાર્થના અને દુઆના કારણે પાયલોટ અભિનંદન શુક્રવારની સાંજે વાઘા બોર્ડરથી ભારત આવી પહોંચતા સમગ્ર દેશમાં ખુશી પ્રસરી જવા પામી હતી. રેશનિંગ દુકાનના સંચાલકોએ તારીખ 1/3/19ના રોજ તેમની માંગણીઓના અનુસંધાને હડતાલ પાડી હતી. ભરૂચ જિલ્લા ફેર પ્રાઇસ એસોસિએશનના પ્રમુખ મનહર પરમારે જણાવ્યું હતું કે તેમણે અગાઉ પણ પડતર માંગણીઓ અંગે રજૂઆતો કરી હતી. રાજ્ય સ્તરે પણ રજૂઆતો કરવા છતાં કોઈ પણ પગલાં ન લેવાતા હડતાલનું પગલું ભરવું પડેલ છે. કમિશન ઓછું હોવાથી દુકાનદાર, તેલવાળા અને કોમ્પ્યુટરનું કામ કરનારાઓને પોસાતું નથી, જેના પગલે આ હડતાલ પાડવામાં આવી છે. ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ એસોસિએશને જે દુકાનદારોને હડતાલ પાડવાની સૂચના આપી એના અનુસંધાનમાં અમે આજ રોજ ભરૂચ જિલ્લાના દુકાનદારો હડતાલ પર ઉતાર્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં અમે અહીંયા હાજર છીએ. કલેક્ટર રજૂઆત કરવાના છે. અમારી સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. અમને કોઈ પોષણક્ષમ ભાવ નથી મળતો. અમારા દુકાનદારની આર્થિક પરિસ્થિતિ પુષ્કળ ખરાબ છે.
એમને દુકાન ચલાવવામાં એકદમ તકલીફ પડે છે ને નેટ ચાલતું નથી. ઘણી વખત નેટમાં ઢાંટિયા હોય છે, એમાં એના ગ્રાહકો માટે ઘર્ષણ થાય છે. એટલે આ બધી માંગણીના સંદર્ભે અમે હડતાળ પર ઉતર્યા છે. જ્યાં સુધી અમારી માંગણી પગાર વત્તા કમિશનની જ્યાં સુધી સરકાર નહીં સંતોષે ત્યાં સુધી અમે હડતાળ પર રહીશું અને એની જે પરિસ્થિતિ થશે એ સરકારની જવાબદારી રહેશે. અંકલેશ્વર શહેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અને નિવૃત્ત થયેલા 2 પોલીસ કર્મચારીઓનો વિદાય સમારંભ શહેર પોલીસ મથક ખાતે યોજાયો હતો. અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ જે.જી. અમીનની ટ્રાન્સફર પંચમહાલ ખાતે થતાં તેઓનો અને શહેર પોલીસ મથક ખાતે નિવૃત્ત થતા હેડ કોન્સ્ટેબલ મુકેશ વનમાળી અને સુભાષભાઈનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. નિવૃત્ત થયેલ બંને પોલીસકર્મીઓને પીઆઈ જે.જી. અમીન અને પીએસઆઈએ સન્માનિત કર્યા હતા અને પોલીસ વિભાગમાં તેઓની સેવાને બિરદાવી હતી. બીજી તરફ પીઆઈ જે.જી. અમીનની ટ્રાન્સફર પંચમહાલ જિલ્લા ખાતે થતાં તેઓનો પણ વિદાય સમારંભ યોજાયો હતો. તેઓને પણ પોલીસ સ્ટાફ તેમજ નગરજનો અને મીડિયાકર્મી દ્વારા પુષ્પગુચ્છ તેમજ સ્મૃતિચિહ્ન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શહેર પોલીસ મથકના પીએસઆઈ શક્તિસિંહ ગોહિલ, એમ.આર. સકોરિયા, કે.એલ. સુથાર સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાહેબ સાથે એટલું બધું આમ પ્રેમ ભાવ એટલો બધો વધી ગયો હતો. હજુ એવી ઈચ્છા હતી કે સાહેબ અહીંયા રોકાય અને સાહેબનો સ્વભાવ એવો છે. મેં બીજા પીઆઈ સાહેબ સાથે પણ નોકરી કરી છે, પણ સાહેબ કાયદામાં અને બીજા ગુના થાય કે ગમે તે ટેન્શન હોય, પણ સાહેબનો જે નેચર છે એ જોઈને એવું લાગ્યું કે હજુ સાહેબનો જો બહોળો અનુભવ અમને મળ્યો હોત તો સારું હતું. પણ સાહેબને જે જિલ્લામાં જાય છે ત્યાં મન પસંદગીનો જિલ્લો છે એટલે સાહેબને શુભેચ્છા આપું છું. કાગળમાં કાંઈ લખ્યું નહીં ને તોય આજે વંચાયું છે. કાગળમાં કાંઈ લખ્યું નહીં ને તોય આજે વંચાયું છે. સાવ કોરું કાગળ સાહેબ આપની વિદાય માત્રથી ભીંજાયું છે. હોય પ્રતિમ ચોકીનું નિર્માણ કે રાઇટર ઓફિસની બેઠક, આપ સાહેબ થકી તો કેટલી કામગીરી થઈ છે. મતલબ જેમાં વધારે જવાબદારી હોય એ વાત કર્યા છે, એટલે બોલવાનું મને પહેલેથી આવડતું જ નથી. માઇક બદલી એકચ્યુઅલી મેં મારા અંગત કારણોસર કરાવેલી છે, પણ આજનો આ વિદાય સમારંભ જોઈને એમ લાગે છે કે મેં ખોટી કરાવી. હું વધારે નહીં કહું, પણ વ્યક્તિગત સમૂહમાં તમામનો ખૂબ ખૂબ આભાર. આ રીતે મારું સન્માન કર્યું એ બદલ. મારા એક સાહેબ જ્યારે હું ખાતામાં ભરતી થયો હતો ત્યારે એ સાહેબની નિવૃત્તિ હતી. ત્યારે એમણે જે વાત કીધી હતી એ અત્યારે હું કહું કે પોલીસ થાણા અમલદાર જે હોય એ મતલબ એનો જે સ્ટાફ છે ને એ પેલા મોરના પીછા જેવો છે. એટલે તમે બધા મોરના પીછા જેવા છો. જો પીછા ના હોય તો કે મોરને લોકો કુકડો સમજીને ખાઈ જાય. એટલે તમારા કારણે જ સુથાર સાહેબ, સકોરિયા સાહેબ, ગોહિલ સાહેબ અને તમે તમામ સ્ટાફ, તમામનો ખૂબ ખૂબ આભાર. પ્રેસના મિત્રો આટલા સારા મને મારી આ 19-20 વર્ષની કેરિયરની અંદર આટલા સારા પ્રેસના મિત્રો પણ નથી મળ્યા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. ભરૂચ સ્થિત સ્ફૂર્ણા ડિઝાઇન સ્કૂલ ઓફ ઇન્ટિરિયર ખાતે વસંતને વધાવવા વસંત વાયરો વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જાડેશ્વર રોડ પર આવેલ સંસ્થાના બિલ્ડિંગ ખાતે આયોજિત વસંત વાયરો વાર્ષિક ઉત્સવમાં ફેશન ડિઝાઇનર મેઘાવી સુથારે જ્વેલરી પ્રોડક્ટ્સ, કોન્સેપ્ટ મેકિંગ અને પ્રોડક્ટ વિશે સુંદર પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ પ્રસંગે વિવિધ કલાકૃતિનું પ્રદર્શન તથા ટેટુ, સ્કેચિંગ, ફોટોગ્રાફી, પાઘડી જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતાઓને પ્રાઇઝ આપી બિરદાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના સંસ્થાપક આર્કિટેક્ટ કલાપી અને મૈત્રી બુચ, સાહિર બાજુવાલા, ભાસ્કરભાઈ સહિત અન્ય આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. સંધ્યા સમયે ટેલેન્ટ ઇવનિંગનું રંગારંગ આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પેપરમાંથી બનાવેલા કપડાં, એસેસરીઝ સાથેનો ફેશન શો, નૃત્યો અને ગીતોની રમઝટ સાથે વસંત વાયરાની ઉજવણી કરવામાં આવી હતી. સવારે નોલેજ સિરીઝ માટે એક લેક્ચરનું આયોજન કરાયું, જેમાં ફેશન ડિઝાઇનર મેઘાવી સુથારે તેમનું કામ બતાવ્યું. એ પછી થોડીક કોમ્પિટિશન્સ છે જે પણ ડિઝાઇનને લગતી જ છે, જેમાં ટેટુ, ટર્બન મેકિંગ, ક્વિઝ, ડિઝાઇન ક્વિઝ, પિક્શનરી એવી બધી કોમ્પિટિશન્સનું આયોજન થયું છે. સાંજે એક કલ્ચરલનું આયોજન કરાયું છે, જેમાં બધા સ્ટુડન્ટ્સ સાથે મળીને કંઈક પરફોર્મ કરશે. ખાસ કરીને આ આયોજનનો સંદર્ભ એ હતો કે બધા વિદ્યાર્થીઓ પોતે જવાબદારી લઈને આનું આયોજન કરે અને તેઓએ કરી શકે, એનો મને ખૂબ ગર્વ છે. છેલ્લા 3 વર્ષથી ચાલતી આ સંસ્થામાં વિદ્યાર્થીઓ પોતાની
પોતાના પેશનના લીધે અહીંયા જોડાય છે, કારણ કે અત્યારે એમને અમે કોઈ ડિગ્રી સર્ટિફિકેટ નથી આપતા, પણ એમના એ જે પેશનને એ લોકો જે રીતે બહાર લાવે છે એના વિશે હું ખૂબ ખુશ છું. અત્યારે હું પોતાની એક બ્રાન્ડ લોન્ચ કરી રહી છું, કલા એસોસિએટ્સ, જેમાં હું એક જ્વેલરી અને પ્રોડક્ટ્સ, શૂઝ ને એ બધું લોન્ચ કરવાની છું. હું અહીંયા આજે એક હમણાં સ્કૂલમાં આવી હતી પોતાનું એક સેમિનાર કરવા માટે, અહીંયાના સ્ટુડન્ટ્સ જોડે થોડી વાતચીત કરવા માટે, ફેશન ડિઝાઇનિંગની થોડી માહિતી પૂરી પાડવા માટે અને પ્રોડક્ટ્સ કેવી રીતના બને છે એની થોડી માહિતી પૂરી પાડી છે. અને મને ખૂબ મજા આવી અહીંયા લોકો જોડે વાતચીત કરીને. થોડું સારું, મારું એક લેક્ચર તરીકે મારો એક એક્સપિરિયન્સ સારો રહ્યો. ભરૂચ જિલ્લાની જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા ભરૂચના લાયન્સ હોલ ખાતે મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વાસ્મોના યુનિટ મેનેજર દર્શનાબેન પટેલ, ગુજરાત પાણી પુરવઠા બોર્ડ ભરૂચના કાર્યપાલક ઇજનેર જીબી વસાવા સહિત ભરૂચ જિલ્લાના વિવિધ ગામોની પાણી સમિતિના અધ્યક્ષો, સભ્યો અને સરપંચોએ હાજરી આપી હતી. જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ ભરૂચના ઉપાધ્યક્ષ અને જિલ્લા વિકાસ અધિકારી શિપ્રા આગ્રેએ મહિલા સશક્તિકરણ વિશે વિસ્તૃત સમજણ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને કહ્યું હતું કે આપણે એકબીજાને મદદરૂપ થઈશું તો જ જીવનમાં આગળ આવી શકીશું અને તે માટે આપણે બહેનોમાં જાગૃતિ લાવવી પડશે. ત્યારે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ સાર્થક થયું કહેવાશે. તેમણે ઉપસ્થિત તમામ મહિલાઓને પ્રધાનમંત્રી કિસાન યોજનાની જાણકારી આપી હતી. સાથે સાથે પાણીનું જીવનમાં મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે આગામી સમયમાં આવી પડનારી આપત્તિઓ સામે અત્યારથી જ જાગૃતિ લાવવા અને પ્રત્યેક પાણીની બૂંદને બચાવીએ, બગાડ ન કરીએ અને તેનું મૂલ્ય સમજવા અનુરોધ કર્યો હતો. તેમણે જિલ્લાની પાણી સમિતિઓ દ્વારા થઈ રહેલી કામગીરીને બિરદાવી હતી. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ભરૂચના કાર્યપાલક ઇજનેર જીબી વસાવાએ પાણી અને સ્વચ્છતા બાબતે મહિલાઓની ભૂમિકા, પાણી બચાવ અને પાણી યોજનાની સંભાળ વિશે માહિતી આપી હતી. વાસ્મો ભરૂચના યુનિટ મેનેજર દર્શનાબેન પટેલે મહિલાઓને સશક્ત બનાવવા અને સ્વમાનભેર જીવી શકે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, ત્યારે તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સમિતિના સંચાલન હેઠળ ગામડાઓમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, ત્યારે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજીને પાણીનો સંચય કરે, બગાડ થતો અટકાવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. સી ડિવિઝન પોલીસ સ્ટેશન ભરૂચના કાઉન્સિલર હેમક્ષીબેને મહિલાઓને લગતી સમસ્યાઓ અને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નારી અદાલત ભરૂચના જિલ્લા કોઓર્ડિનેટર ધરાબેન પટેલે મહિલા સશક્તિકરણ અને નારી અદાલત અંગે જરૂરી માહિતી પૂરી પાડી હતી. સામાજિક કાર્યકર્તા પ્રજ્ઞાબેન વ્યાસે મહિલા સશક્તિકરણ અને મહિલાઓની પાણી સમિતિમાં ભૂમિકા, વાસ્મોના નાયબ મેનેજર સુરેશભાઈ વસાવાએ પાણી સમિતિમાં મહિલાઓની ભૂમિકા અને જવાબદારીઓ, જ્યારે જિલ્લા કોઓર્ડિનેટર ભરત વિરડિયાએ મુખ્યમંત્રી મહિલા સશક્તિ કાર્યક્રમનો ઉદ્દેશ સમજાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા કોઓર્ડિનેટર ભરૂચના કમલેશ આર સિંધાએ કર્યું હતું. સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધારનાર મહાન મહિલા બોક્સર મેરી કોમનો જન્મ તારીખ 1/3/83ના રોજ બંગાળમાં થયો હતો. મેરી કોમનો જન્મ ખૂબ ગરીબ કુટુંબમાં થયો હતો. ગરીબ હોવા છતાં મેરી કોમે શાળામાં ભણતર સાથે રમત ક્ષેત્રે પણ વિકાસ કરી સિદ્ધિઓ હાંસલ કરી હતી. સૌથી વધુ નોંધપાત્ર બાબત એ છે કે મેરી કોમની પ્રિય રમત એથ્લેટિક્સ હતી. બોક્સિંગ ક્ષેત્રે એક પછી એક સફળતા મળતા મેરી કોમે આ ક્ષેત્રે વધુ મહેનત કરી રાષ્ટ્રીય ક્ષેત્રે એશિયન ગેમ્સ, ઓલિમ્પિક મળીને 27 કરતાં વધુ મેડલો અર્જિત કરી ભારતનું ગૌરવ વધાર્યું છે. મેરી કોમ ફિલ્મ બનતા મેરી કોમનું પાત્ર કઈ અભિનેત્રી કરી શકશે તે અંગે લાંબા સમય સુધી શોધખોળ થઈ. ત્યારબાદ પ્રિયંકા ચોપરાએ આ ખેલાડીની ભૂમિકા ભજવી. તેના જણાવ્યા અનુસાર સૌથી વધુ મહેનત મેરી કોમના પાત્રને બજાવવા કરી પડી હતી. हम फौजी इस देश की धड़कन हैं, हर दिल का हम प्यार माँ की तड़पन हैं. हम फौजी इस देश की धड़कन हैं, हर दिल का हम प्यार माँ की तड़पन हैं. पूरा करने चले हर वचन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
ભરૂચ લેબર કોર્ટની છતનો કેટલોક ભાગ ધરાશયી, સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નહીં. ભરૂચના શિવભક્તે ઘીમાંથી શિવજીને કંડાર્યા. 10 દિવસની મહેનત બાદ 25 કિલો ઘીમાંથી શિવ પ્રતિમાનું સર્જન. ભરૂચના ભૃગુ ઋષિ મંદિરે દર્શનાર્થે મુકાશે. 1.25 માસ સુધી શિવ પ્રતિમા રહેશે. ઝઘડિયા તાલુકામાં વિજિલન્સના દરોડા, 48 લાખની વીજ ચોરી ઝડપાઈ. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નિહાળીશું નવા સમાચાર. નમસ્કાર.